નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી અને આ પાઠમાં ખરેખર સૌથી મોસ્ટ આઈએમપી થિયરી અને હવે જેટલા પણ દાખલા બાકી છે તેટલા દાખલા આધારિત આપણે થિયરી ભણવાની છે આજે। ઓકે, થિયરીનું નામ બરાબર સાંભળજો। થિયરીમાં શું સાબિત કરવાનું છે એ પણ તમારે બરાબર સાબિત કરતા આવડતું હોવું જોઈએ અને એના ઉપર પણ ધ્યાન આપજો। ઓકે, શું કીધેલું છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે આપણે કીધેલું કે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોવી જોઈએ એવી ક્ષેત્ર રેખાઓને કહેવામાં આવે, એવા ચુંબકીય ક્ષેત્રને કહેવામાં આવે નિયમિત ચુંબકીય ક્ષેત્ર। ઓકે, ચાલો, આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય તેવી એક લંબચોરસ લૂપ, લૂપ એટલે એક બંધ માર્ગ, લંબચોરસ લૂપ પર લાગતું આપણે શું મેળવવાનું છે તો કે ટોર્ક મેળવવાનું છે। શું મેળવવાનું છે? ટોર્ક। લંબચોરસ લૂપ પર લાગતું ટોર્ક। ઓકે, આ જે લંબચોરસ લૂપ છે એ લંબચોરસ લૂપ આપણે આ રીતે કહીએ ABCD બંધ જ છે। આ લૂપના બે છેડાને આપણે 20 વોલ્ટની બેટરી સાથે જોડી દઈએ અને I જેટલો પ્રવાહ પસાર કરીએ તો આની અંદરથી I જેટલો પ્રવાહ પસાર થાય। ખ્યાલ આવ્યો? આ લૂપ છે, આ લૂપની લંબાઈ કે જેને હું કહી દઉં સ્મોલ a અને આ લૂપની પહોળાઈ કે જેને હું કહી દઉં સ્મોલ b। ખાસ ધ્યાનથી જોજો, લૂપની લંબાઈ સ્મોલ a અને લૂપની પહોળાઈ સ્મોલ b। ઓકે, એને આપણે ક્યાં તો કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે આપણે મેળવી શકાય તો આપણી પાસે ગજિયો ચુંબક હોય તો ગજિયા ચુંબક બે લાવવાના, એક ગજિયા ચુંબકનો N ધ્રુવ અને એની સામે ગજિયા ચુંબકનો S ધ્રુવ। આવી રીતે રાખો એટલે આપણને ખબર છે કે ગજિયા ચુંબકની બહાર ક્ષેત્ર N માંથી બહાર નીકળે અને S માં દાખલ થાય, એટલે આ ગજિયા ચુંબકના N ધ્રુવમાંથી ક્ષેત્ર બહાર નીકળશે અને આ ગજિયા ચુંબકના S ધ્રુવમાં દાખલ થશે। ઓકે, આ બંનેને અમુક અંતરે મૂકી દેવાના। ત્યાર પછી આપણે જોઈએ તો વચ્ચેના જે વિભાગ છે એ વચ્ચેના વિભાગમાં ચુંબકીય ક્ષેત્ર સમાન ચુંબકીય ક્ષેત્ર હશે। એનો મતલબ એવો કે વચ્ચેના વિભાગમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હશે। ખ્યાલ આવ્યો? તો આપણે શું કામ કરવાનું તો કે અહીં આગળ ધ્યાનથી જુઓ કે આ ગજિયો ચુંબક છે એનો એક છેડો N છેડો એટલે કે N ધ્રુવ અને આ એક છેડો S એટલે કે એને કહેવામાં આવે S ધ્રુવ। આ રીતે રાખવામાં આવે એટલે આપણને આઈડિયા આવી જવો જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે હવે આપણે આખી થિયરીની કલ્પના કરવાની છે કે આ N ધ્રુવ છે ચુંબકનો, આ S ધ્રુવ છે અને ધ્રુવ છે અને વચ્ચેનો જે વિભાગ છે એ વચ્ચેના વિભાગમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે। હવે એ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આવી તમારે એક લંબચોરસ લૂપ રાખવાની। ખ્યાલ આવ્યો? પરંતુ એ લૂપને આપણે અત્યારે કઈ રીતે રાખવાનું તો કે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે એ દિશામાં જ આપણે આ લંબચોરસ લૂપ છે એ લૂપને આ રીતે રાખવાની છે। પહેલાં આ રીતે માની લો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એ જ દિશામાં છે N થી S તરફ, એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે। ઓકે, લૂપને આ રીતે રાખેલી છે। લૂપના આ બે ભાગ વચ્ચે આપણે શું જોડી દેવાની છે? સામાન્ય રીતે બેટરી જોડી દેવાની છે। ખ્યાલ આવ્યો? એનો તો તમને આઈડિયા આવી જવો જોઈએ। ઓકે, હવે ખાસ ધ્યાન આપજો, આપણે તમે આવી આકૃતિ ભણીને આવી ગયા હશો ધોરણ 10માં। ખ્યાલ આવ્યો? તેમાં આપણે ઇલેક્ટ્રિક મેળવવા માટે મતલબમાં તમે એવું ભણી ગયા હશો કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રિક જનરેટર, AC અને DC બે પ્રકારના જનરેટર હોય, એમાં પણ આવી જશે એમ આકૃતિ હતી। ખ્યાલ આવ્યો? પણ આ આકૃતિ એ નથી, આ આકૃતિ આપણી અલગ છે। આપણે આ આકૃતિ આધારિત લંબચોરસ જે લૂપ છે એ લૂપ પર લાગતું ટોર્ક મેળવવાનું છે। મતલબમાં બંધ લૂપ છે એ બંધ લૂપના ટોર્કનું સમીકરણ મેળવવાનું છે આપણે, એટલે ખાસ ધ્યાનથી જોજો। ઓકે, માની લો ખાલી આપણે અહીંયા આગળ જે રીતે દર્શાવવામાં આવે છે એ રીતે કલ્પના કરવાની છે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને એમાં શરૂઆતમાં તમારે આ જે લૂપ છે લંબચોરસ લૂપ એને આ રીતે મૂકવાની છે। ઓકે, હવે અહીંયા આગળથી આપણે આ લૂપને ફેરવવી પડશે હમણાં, એટલે લૂપ ફરશે। લૂપ ફરે એટલા માટે અહીંયા આગળ સરળતાથી આપણે કહી શકાય તે પ્રમાણે બે અર્ધવર્તુળાકાર C આકારની રિંગ રાખી દઈએ કે જેથી એ ફરશે। ખ્યાલ આવ્યો? નકર ડાયરેક્ટ નહીં ફરી શકે, એટલા માટે તમારે આકૃતિમાં અહીંયા આગળ શું કરી દેવાની? બે અર્ધવર્તુળાકાર C આકારની એક રિંગ રાખી દેવાની, સુવાહક રિંગ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ કે જેના વડે એના ઉપર સરકશે, એટલે અહીંયા આગળથી જે છેડો છે
એ રિંગ ઉપર આવશે, અર્ધ વર્તુળાકાર સી છે એટલે પ્રવાહ અહીંયાથી દાખલ થશે આમ, પાછો અહીંયા આગળ આવશે એટલે આમ, કારણ કે એ જે લૂપ ફરે છે ને આ રીતે, ખ્યાલ આવ્યો? એટલે આ સરળતાથી આપણે બેટરીના છેડાને ઉલટાવવા ન પડે, ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં બરાબર ધ્યાનથી જોજો. એટલા માટે આ સરળતાથી આના ઉપર તાર સરકી શકે એટલા માટે આપણે સરળતાથી અર્ધ વર્તુળાકાર સી આકારના બે સુવાહક રિંગ રાખેલી છે. આનો મતલબ ખાલી આટલો છે, પરંતુ તમારે જસ્ટ ખાલી સામાન્ય થિયરી ભણવાની છે એટલા માટે કહી શકાય. હવે આના બેટરી વડે જોડી દઈએ, આ જેટલો પ્રવાહ ફરતો ફરતો આની અંદરથી પસાર થઈને પાછો અહીંયા આગળ દાખલ થઈ જશે. ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં આ બંને વચ્ચેનું અંતર નાનું જ રાખવાનું છે, એટલે ઓછું રાખવાનું છે. ઓકે, આ આકૃતિનું વર્ણન છે. હવે આકૃતિ પરથી આપણે કહી શકાય અહીંયા આગળ બેટરી હશે. માની લો કે તમને એવું જ કીધેલું છે કે આ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે. ઓકે, એટલે આ બિંદુ એ થશે, આ બિંદુ બી, આ બિંદુ સી અને આ બિંદુ ડી. આ જે આકૃતિ દોરેલી છે ને આમાં ઉપરથી આપણે કઈ રીતે જોઈ શકાય તેવી આકૃતિ દોરેલી છે. જસ્ટ સામાન્ય રીતે આકૃતિ છે, એટલે એના માટે એટલું બધું થિંકિંગ પણ નહીં કરવું પડે, કારણ કે અહીંયા આગળ કરાવી દઉં છું. ઓકે, આ બિંદુ એ, આ બી, આ સી અને આ ડી. ખ્યાલ આવ્યો? તો તમે આકૃતિ ઉપરથી જોઈને પણ કહી શકશો કે એ બી જે છે એક તાર થઈ ગયો, બીસી એક તાર થઈ ગયો, સીડી એક તાર થઈ ગયો અને ડી એક તાર થઈ ગયો. જો ધ્યાનથી, એ બી એક તાર, બીસી એક તાર, સીડી એક તાર અને ડી એક તાર. તો એમાં તમે આકૃતિ ઉપરથી જોઈને કહી શકો કે એ બી તાર અને સીડી તાર બંનેની લંબાઈ સરખી છે. એટલા માટે શરૂઆતમાં લખી દો કે આકૃતિ પરથી એ બી ઇઝ ઇક્વલ ટુ સી ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બી થશે. ઓકે, અને બીસી ઇઝ ઇક્વલ ટુ એ ડી, બીસી ઇઝ ઇક્વલ ટુ એ ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો કે સ્મોલ એ જેટલું થશે. ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં આ જસ્ટ ખાલી સામાન્ય માહિતી છે. ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર એનથી એસ તરફ જાય છે, એટલે આના પરથી અત્યારે પસાર થાય છે ચુંબકીય ક્ષેત્ર. ખાસ ધ્યાનથી જોજો. ઓકે, હવે એમાં પ્રવાહ તમે ધ્યાનથી જુઓ, ક્યાંથી ક્યાં તરફ છે? તો કે એ થી બી તરફ, બી થી સી તરફ, સી થી ડી તરફ અને ડી થી એ તરફ. ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં આપણે શું મેળવવાનું છે? તો કે ટોર્ક. આપણને ખબર છે કે ટોર્ક ક્યારે ઉત્પન્ન થાય એનો પણ તમને આઈડિયા આવી જવો જોઈએ કે ટોર્ક ક્યારે ઉત્પન્ન થાય. તો કે ટોર્ક ત્યારે જ ઉત્પન્ન થાય કે બે બળો હોવા જોઈએ, પરંતુ એ બે બળો એટલે બંને બળો એક રેખસ્થ બળ ન હોવા જોઈએ, પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ અને એક રેખસ્થ બળ ન હોવા જોઈએ. બે બળો હોવા જોઈએ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ અને એ બંને બળો એક રેખસ્થ ન હોવા જોઈએ, એક રેખસ્થ ન હોવા જોઈએ. આ કન્ડિશન આપણે ઉપયોગ કરવાનો અને આ કન્ડિશન ઉપરથી આપણે ટોર્ક મેળવી શકાય. તો આપણે કહી શકાય કે ટોર્ક ક્યારે ઉત્પન્ન થાય? તો 11મા ધોરણમાં આવેલી થિયરી પ્રમાણે આપણે કહી શકાય કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થ ઉપર લાગતા બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખસ્થ ન હોય તેવા બે બળો ટોર્કની રચના કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર ધ્યાનથી જોજો. હવે આપણે આ લંબચોરસ લૂપ ઉપર લાગતા ટોર્કનું સમીકરણ મેળવવા માટે શું કરવાનું? ખાસ ધ્યાનથી જોજો. તમને જે અહીંયા આગળ એ બી સી ડી એ લંબચોરસ લૂપ દેખાય છે, એ લંબચોરસ લૂપના આપણે કીધેલું ભાગો છે. આ એ બી એક ભાગ છે, બીસી એક ભાગ છે, સીડી એક ભાગ છે અને એડી એક ભાગ છે. તો આ બધા ભાગ ઉપર કેટલું બળ લાગે છે એ આપણે મેળવવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે વાત કરેલી કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો એ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતા બળનું સૂત્ર આપણે આવેલું F બરાબર IL ક્રોસ બી, આવું એક સમીકરણ આવેલું. ઓકે, એ આપણે લખી નાખીએ કે જે જરૂર છે તે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતા બળનું આપણી પાસે સૂત્ર હતું F બરાબર જે તાર ઉપર લાગતો બળ જોઈએ છે એ તારમાંથી પસાર થતો પ્રવાહ, એ તારની લંબાઈ ક્રોસ એ તાર પર લાગુ પડતું ચુંબકીય ક્ષેત્ર, આટલી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. F બરાબર IL ક્રોસ બી આટલું હોવું જોઈએ. ઓકે, આના ઉપરથી આપણે મેળવી શકાશે કે કયા તાર ઉપર કેટલું બળ લાગે છે તે.
ઓકે, આપણે એવી પણ વાત કરેલી કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને તારમાંથી પસાર થતો પ્રવાહ જો બંને એક જ દિશામાં હોય તો પ્રવાહ એના ઉપર બળ લાગશે નહીં, નકર બળ લાગશે. અને લંબ હોય તો બળ મેક્સિમમ લાગશે. અને બળની દિશા આપણે કીધેલું તે પ્રમાણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ ઉપરથી મેળવવાની કીધેલી. ઓકે, એનો પણ આપણે ઉપયોગ કરવો પડશે, એટલા માટે લખી દો કે અહીંયા આગળ લાગતા બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી મેળવી શકાય છે. ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી મેળવી શકાય છે. ત્યારે આપણે હતું કે પહેલી આંગળી આપણે ક્ષેત્રની દિશામાં રાખવાની, બીજી આંગળીમાં પ્રવાહની દિશા હોય અને જે અંગૂઠો જે દિશામાં સ્થિર થાય તે દિશામાં ચુંબકીય બળ લાગે છે. ઓકે, આ બધાનો ઉપયોગ કરીને હવે આપણે શું કામ કરવાનું છે કે AB તાર ઉપર કેટલું બળ લાગે, BC તાર ઉપર, CD તાર ઉપર અને AD તાર ઉપર કેટલું બળ લાગે તે મેળવવાનું છે. ઓકે, હવે આપણે વાત કરીએ AB તાર ઉપર લાગતું બળ. તો ખાસ ધ્યાન આપજો કે એને હું કહી દઉં FAB. કંઈક અલગ રીતે સાબિત કરું છું, ખાસ ધ્યાનથી જોજો. FAB એટલે AB તાર ઉપર લાગતા બળનું સૂત્ર આપણી પાસે હતું FAB બરાબર I. AB તારની લંબાઈ કેટલી છે તો કે B. જો ધ્યાનથી, કારણ કે AB ઇઝ ઇક્વલ ટુ સ્મોલ b, તો આપણે કહી શકાય IB ક્રોસ ચુંબકીય ક્ષેત્રનો B. હવે ખાસ ધ્યાનથી જોજો, આપણે આના ઉપરથી આવું લખી શકાય IB કેપિટલ B સાઇન થીટા. તો આપણે હવે થીટા મેળવવો પડે કે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ વચ્ચેનો ખૂણો કેટલો છે તે. ખાસ ધ્યાનથી જોજો, આ AB જે છે એ AB તાર છે. આ તારમાંથી આપણે કીધેલું તે પ્રમાણે પ્રવાહ આ દિશામાં પસાર થાય છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, પ્રવાહ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આમ. તો તારમાંથી પસાર થતો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બંને કઈ દિશામાં છે? બંને એકબીજાને લંબ દિશામાં છે. ખ્યાલ આવ્યો? એટલે બંને એકબીજાને લંબ દિશામાં હોય એટલે ખૂણો કેટલો થશે? 90. એટલા માટે અહીંયા આગળ લખી શકાય સાઇન કેટલા આવશે? 90. સાઇન 90 એ વેલ્યુ આપણને ખબર છે 1 થાય, એટલા માટે આપણે કહી શકાય કે FAB ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય I સ્મોલ b કેપિટલ B. આ મૂલ્ય થઈ ગયું. જો આપણે દિશા લખવી હોય તો પણ લખી શકાય, પરંતુ હું દિશા સાઈડમાં લખું છું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો AB તાર ઉપર લાગતા બળની દિશા આપણે નક્કી કરી લઈએ. કઈ રીતે? તો કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી. ઓકે, હમણાં કીધેલું તે પ્રમાણે પ્રવાહ આ દિશામાં, ક્ષેત્ર આ દિશામાં, તો કે અંગૂઠો જે દિશામાં સ્થિર થાય તે દિશા આપણી કઈ કહેવાશે? તો કે લાગતા ચુંબકીય બળની દિશા. ઓકે, ક્ષેત્ર આ દિશામાં એટલે પહેલી આંગળી આ દિશામાં, પ્રવાહ ક્યાં છે? અંદર તરફ, એટલે આપણે પ્રવાહને અંદર તરફ ગોઠવવાનો. ધ્યાનથી જુઓ, પહેલી આંગળીની દિશા ક્ષેત્રની દિશા, બીજી આંગળી જે છે એ પ્રવાહની દિશા છે. તો અંગૂઠો ક્યાં સ્થિર થાય છે? તો કે નીચે તરફ. એટલા માટે કહી શકાય કે આ AB જે તાર છે એ AB તાર ઉપર બળ ક્યાં લાગતું હશે? નીચે તરફની દિશામાં લાગતું હશે. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે પ્રવાહ પસાર કરીએ તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરીએ તો એમાં કંઈક અલગ હશે. ઓકે, અત્યારે જે આપણી કન્ડિશન છે એ કન્ડિશન પ્રમાણે આપણે શું કહી શકાય? તો કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ ઉપરથી કહી શકાય કે AB તારમાંથી જે પ્રવાહ પસાર થાય એ પ્રવાહની દિશામાં બીજી આંગળી, ક્ષેત્રની દિશામાં પહેલી આંગળી ગોઠવવામાં આવે તો ડાબા હાથના નિયમ ઉપરથી કહી શકાય કે અંગૂઠો ક્યાં જાય છે? તો કે અંગૂઠો નીચે તરફ જાય છે. એટલે આપણે કહી શકાય કે AB તાર ઉપર બળ ક્યાં લાગે છે? તો કે નીચે તરફ લાગે છે. એટલા માટે કહી શકાય કે આના ઉપર બળ કઈ તરફ લાગે? તો કે નીચે તરફ લાગે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે આપણે વાત કરીએ કયા તારની? તો કે BC તારની. ખાસ ધ્યાનથી જોજો, FBC ઇઝ ઇક્વલ ટુ I સ્મોલ a ક્રોસ B. કેમ આવું? કારણ કે IA લંબાઈ કઈ છે? તો કે A. તો A ક્રોસ ચુંબકીય ક્ષેત્ર B એટલે કહી શકાય IA કેપિટલ B સાઇન થીટા. હવે ધ્યાનથી જુઓ, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને આ જે તાર છે BC તાર, એ BC તારમાંથી પણ પ્રવાહ આ દિશામાં પસાર થાય. બંને એક જ દિશામાં એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. એટલે અહીંયા આગળ વેલ્યુ થશે sin 0. sin 0 એ વેલ્યુ આપણને ખબર છે 0, એટલા માટે બળ લાગશે
નહીં, એટલે કહી શકાય કે બીસી તાર ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું છે? 0 છે. એ તો આપણે આઈડિયા પણ આવી જવું જોઈએ, કારણ કે આગળના વિડીયો લેક્ચરમાં આપણે દાખલા ગણેલા અને ત્યારે અથવા થિયરી પણ ભણાવેલી, ત્યારે કીધેલું કે ક્ષેત્ર અને પ્રવાહ જો એક જ દિશામાં હોય કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, મતલબમાં ક્ષેત્ર અને પ્રવાહ સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય, એના ઉપર લાગતું બળ હંમેશા કેટલું આવશે? 0 આવશે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. કયા તારમાંથી પસાર થતો પ્રવાહ મેળવીએ? સીડી તારમાંથી પસાર થતો પ્રવાહ, એટલે આ દિશા, એટલે આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે. એટલે આ તારમાંથી પસાર થતો પ્રવાહ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 90. એટલા માટે ફરીવાર આપણે આના આ જ સૂત્ર ઉપરથી લખી શકાશે. તેમ છતાં ફરીવાર આપણે વાક્ય લખીશું, એફ સીડી ઇઝ ઇક્વલ ટુ આઈ સીડી. આ સીડી જે તાર છે એ તારની લંબાઈ કેટલી છે? તો કે સ્મોલ બી ક્રોસ ચુંબકીય ક્ષેત્ર કેટલું? બી. તો આપણે લખી શકાય મૂલ્ય આઈ સ્મોલ બી કેપિટલ બી સાઇન ખૂણો કેટલો છે? 90. સાઇન 90 એ વેલ્યુ 1, એટલે બળ થશે એફ સીડી ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય કે કેટલું છે? તો કે આઈ સ્મોલ બી કેપિટલ બી. આ મૂલ્ય મળી ગયું આપણને. ઓકે, હવે આપણે દિશા નક્કી કરીએ. દિશા કઈ દિશામાં હશે? તો કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી પહેલી આંગળી ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી આપણે કહીએ તે પ્રમાણે પ્રવાહ આ દિશામાં છે, સી થી ડી તરફ. જો નીચે તરફ, આ નીચે આ રીતે રાખીએ અથવા આને આ રીતે રાખીએ તો આ દિશામાં પ્રવાહ પસાર થશે. તો પહેલી આંગળી ક્ષેત્રની દિશા, બીજી આંગળી પ્રવાહની દિશા. તો અંગૂઠો જે દિશામાં સ્થિર થાય તે દિશામાં તાર ઉપર બળ લાગશે. તો સીડી તાર ઉપર બળ ક્યાં લાગશે? તો કે ઉપર તરફ લાગશે. એટલા માટે આપણે કહી શકાય કે અહીંયા આગળ બળ નીચે તરફ હતું એ બી તાર ઉપર, તો આ તાર ઉપર બળ ક્યાં લાગશે? તો કે ઉપર તરફ. ક્યાં બળ લાગશે? ઉપર તરફ બળ લાગશે. ઓકે, હવે વારો આવે કયા તારનો? તો કે એડી તારનો. તો એડી તારમાં ક્ષેત્ર આપણે વાત કરીએ, આ એડી તારમાં પ્રવાહ આ દિશામાં, ક્ષેત્ર આ દિશામાં, એટલે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં. હમણાં કીધેલું તે પ્રમાણે સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય એના ઉપર બળ લાગતું નથી. એટલા માટે કહી શકાય કે એફ એ બી, ખાસ ધ્યાનથી જોજો કે એડી અથવા ડી એ લખો કે જે લખો તે, એડી ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય તે પ્રમાણે 0. કેમ? તો કે એનો પણ આઈડિયા આવી જવો જોઈએ કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે કહી શકાય કે એના ઉપર લાગતું બળ કેટલું છે? 0 છે. ખ્યાલ આવ્યો? તો આકૃતિ ઉપરથી અને આપણે આ બધા સમીકરણ ઉપરથી એવું કહી શકાય કે આ એ બી સી ડી જે બંધ લંબચોરસ લૂપ હતી એ લૂપમાંથી માત્ર ને માત્ર 2 ભાગ પર જ બળ લાગે છે. આ બંને ભાગ ઉપર તો બળ લાગતું નથી. ઓકે, આ ભાગ ઉપર બળ લાગે છે. ક્યાં લાગે છે? નીચે તરફ. આ ભાગ ઉપર બળ લાગે છે. ક્યાં લાગે છે? ઉપર તરફ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બંને બળો ધ્યાનથી જુઓ. આ બળને તમે ધ્યાનથી જુઓ, જે નીચે તરફનું બળ છે તે અને ઉપર તરફનું બળ છે તે. ઓકે, આ બંને બળો સમાન મૂલ્યના છે. જુઓ ધ્યાનથી. કારણ શું? કારણ કે આમાંથી જેટલો પ્રવાહ પસાર થાય એટલો જ પ્રવાહ આમાંથી પસાર થાય. આની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ આની છે. આના ઉપર જેટલું ચુંબકીય ક્ષેત્ર પડે છે એટલું જ ચુંબકીય ક્ષેત્ર આના ઉપર આવે છે. એટલા માટે કહી શકાય કે બંને તાર ઉપર લાગતા બળો જે છે એ બંને બળો સમાન મૂલ્યના છે. ફરક ખાલી એટલો જ છે કે આ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ઓકે, એટલા માટે કહી શકાય કે એ બી તાર અને સી ડી તાર આ બંને તાર ઉપર લાગતા બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એક રેખસ્થ બળ નથી. ધ્યાનથી જુઓ કે આ બળની રેખા નીચે તરફ છે, આ બળની રેખા ઉપર તરફ છે, એટલે આ બંને બળોની રેખા એક રેખસ્થ નથી. એટલા માટે કહી શકાય કે આ બંને બળો જે છે એ બળ યુગ્મ એટલે કે ટોર્કની રચના કરશે. ખ્યાલ આવ્યો વસ્તુ? એટલે ટોર્ક ઉત્પન્ન કરશે. એટલે થશે શું? ખાસ ધ્યાનથી જોજો. આના ઉપર બળ નીચે તરફ,
આના ઉપર બળ ઉપર તરફ, એટલા માટે કહી શકાય, ધ્યાનથી જોજો, આ લૂપ જે છે ને, લૂપનું પરિભ્રમણ આમ થશે, ખ્યાલ આવ્યો? આ રીતે પરિભ્રમણ થશે, પાછું નીચે આવશે, પાછું ઉપર જશે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ રીતે પરિભ્રમણ થશે. પરંતુ શરૂઆતમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે આ જે લૂપ છે એ લૂપ ઉપર બળ નીચે તરફ, આ લૂપ ઉપર બળ ઉપર તરફ છે, એટલા માટે લૂપ જે છે એ લૂપ પરિભ્રમણ કરશે, એટલે કહી શકાય કે એનામાં ટોર્ક ઉત્પન્ન થશે. ઓકે, આખી લૂપ પરિભ્રમણ કરશે, પરંતુ કયા બે તારને કારણે? AB તાર ઉપર લાગતા બળ અને CD તાર ઉપર લાગતા બળને લીધે આપણે કહી શકાય કે ટોર્ક ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈએ સરળતા માટે, અને આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. એટલા માટે આપણે આવું વાક્ય લખી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય? AB તાર અને CD તાર, તાર AB અને તાર CD પર લાગતા બળો કેવા છે? તો કે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ બળ નથી. એટલા માટે લાગતા જે બળો છે એ સમાન મૂલ્યના, કેવા છે? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં, પરસ્પર વિરુદ્ધ દિશા, અને એક રેખસ્થ બળ નથી. એક રેખસ્થ બળ ન હોવાથી FAB એટલે આ તાર ઉપર લાગતું બળ અને FCD આ તાર ઉપર લાગતા બળને લીધે શું ઉત્પન્ન થશે? તો કે ટોર્ક ઉત્પન્ન થશે. એક રેખસ્થ બળ ન હોવાથી આ બંને બળો શું ઉત્પન્ન કરશે? તો કે ટોર્ક ઉત્પન્ન કરશે. એટલે આ વાક્ય ખાસ યાદ રાખવાનું છે કે આ બંને બળો જે છે એ બંને બળો શું ઉત્પન્ન કરશે? ટોર્ક, જેને લીધે આ જે લૂપ છે એ લૂપ પરિભ્રમણ કરશે. આના ઉપર બળ નીચે તરફ, આના ઉપર બળ ઉપર તરફ, એટલે આ રીતે રાખેલી હોય ને તો આ રીતે પરિભ્રમણ કરે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે પરિણામે લૂપ પરિભ્રમણ કરે છે. પરિણામે લૂપ પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ કરે. ઓકે, એટલે આ વાક્ય બરાબર યાદ રાખવાનું છે, અને આમાં કઈ કઈ રીતે ઘટના થાય છે એ પણ યાદ રાખવાનું છે. આપણે મેળવવાનું શું હતું? તો કે લૂપ ઉપર લાગતા ટોર્કનું સમીકરણ. એની પહેલાં કીધેલું કે ટોર્ક ક્યારે લાગે? તો આટલું હોય ત્યારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે કયા બે બળો ટોર્ક ઉત્પન્ન કરે? તો કે એક આ બળ અને એક આ બળ. એટલે AB તાર ઉપર અને CD તાર ઉપર લાગતા બે બળો શું ઉત્પન્ન કરશે? ટોર્ક ઉત્પન્ન કરશે. તો હવે કેટલું ટોર્ક ઉત્પન્ન કરે એના વિશે આપણે વાત કરીશું. તો AB તાર ઉપર લાગતું બળ આટલું હતું અને CD તાર ઉપર લાગતું બળ આટલું હતું. ઓકે, આ જે બંને બળો છે એ બંને બળો કઈ દિશામાં છે? તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં છે. ઓકે, તો આપણે આનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો હોય ને તો આવો દોરી શકાય. આના ઉપર બળ ક્યાં લાગે? નીચે તરફ. આના ઉપર બળ ક્યાં લાગે? ઉપર તરફ. એટલા માટે જો આપણે આવું કહી શકાય, એક બળ જે છે એ નીચે તરફ લાગે છે. ઓકે, આપણે આને કહી દઈએ FAB, એટલે AB તાર ઉપર લાગતું બળ આ દિશામાં. ઓકે, અને આપણે કહીએ તે પ્રમાણે કયા તાર ઉપર? તો કે CD તાર ઉપર લાગતું બળ ઉપર તરફ છે. તો આપણે આના ઉપરથી કહી શકાય FCD. ઓકે, હવે ધ્યાનથી જુઓ કે આના ઉપર લાગતું જે બળ છે નીચે તરફ, આના ઉપર લાગતું બળ ઉપર તરફ, અને બે બળો વચ્ચેનું જે અંતર જે છે ને એ અંતર કોના જેટલું થાય? તો આ બંને વચ્ચેનું અંતર આ તારની લંબાઈ જેટલું થાય. આ તારની લંબાઈ નહીં, આ તારની લંબાઈ જેટલું. આ તારની લંબાઈ કેટલી છે? તો કે સ્મોલ a જેટલી છે. એટલા માટે આપણે ધ્યાનથી જુઓ આ રીતે કહી શકાય. અને બે બળો વચ્ચેનું જે લંબ અંતર છે એ લંબ અંતર કેટલું છે? તો કે સ્મોલ a જેટલું છે. ઓકે, એટલે આ ફ્રી બોડી ડાયાગ્રામને બરાબર ધ્યાનથી જોજો. હવે ટોર્ક કેટલું લાગે? આ બંને બળો ટોર્ક ઉત્પન્ન કરશે તો ટોર્કનું સૂત્ર હતું આપણી પાસે, ખાસ ધ્યાનથી જોજો કે ટોર્ક બરાબર આપણી પાસે સૂત્ર શું હતું? બેમાંથી એક બળનું મૂલ્ય, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, કારણ કે બંને બળો સમાન છે એટલા માટે લખેલું છે,
અને બે બળો વચ્ચેનું લંબ અંતર, બે બળો વચ્ચેનું લંબ અંતર, કેવું અંતર? લંબ અંતર. ઓકે, તો ધ્યાનથી જુઓ, ટાવ બરાબર આપણે કહી શકાય બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય એફ અને બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું છે? તો કે સ્મોલ એ. ઓકે, તો એફ બરાબર આપણી પાસે આ લખો કે આ લખો, બેમાંથી કોઈ એકાદ સ્ટેપ લખી શકાય, એટલા માટે આપણે લખીએ ટાવ બરાબર ટોર્ક. એફ બરાબર કેટલા છે? તો કે આઈ સ્મોલ બી કેપિટલ બી ઇન્ટુ એ. હવે આપણે ક્રમમાં ગોઠવી દઈએ તો આના ઉપરથી આપણે આવું સ્ટેપ લખી શકાય, ખાસ ધ્યાનથી જોજો. ટાવ બરાબર આ મૂલ્ય છે, ખાલી લાગતા ટોર્કનું મૂલ્ય. ટાવ બરાબર આઈ સ્મોલ એ બી ઇન્ટુ કેપિટલ બી. હવે એ ઇન્ટુ બી, એ એટલે લંબાઈ અને બી એટલે પહોળાઈ, તો એ ઇન્ટુ બી એટલે શું કહી શકાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે આખું જે આપણે આ લૂપ લીધેલી ને, આ લૂપના આડછેદનું ક્ષેત્રફળ, આ લંબાઈ છે અને આ પહોળાઈ છે. તો લૂપના આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે આપણે કેપિટલ એ જેટલું કહી દઈએ. ઓકે, એટલા માટે અહીંયા આગળ વાક્ય લખી દઉં છું કે કેપિટલ એ બરાબર, આના ઉપર આપણે વાક્ય લખી શકાય કે કેપિટલ એ એટલે આડછેદનું ક્ષેત્રફળ એ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સ્મોલ એ ઇન્ટુ બી કહી શકાય, એટલા માટે આપણે કહી શકાય સ્મોલ એ ઇન્ટુ બી એટલે ક્ષેત્રફળ લંબચોરસ લૂપનું, એટલે કહી શકાય આઈ કેપિટલ એ કેપિટલ બી, એટલે આ આપણને ટોર્કનું સૂત્ર મળી ગયું. ટાવ બરાબર આઈ એ ઇન્ટુ બી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સૂત્ર ખાસ અગત્યનું છે કે બંધ જે લંબચોરસ લૂપ છે એ લંબચોરસ લૂપ પર લાગતું ટોર્ક કેટલું છે? તો કે ટોર્ક આ લંબચોરસ લૂપમાંથી પસાર થતા પ્રવાહ, આ લંબચોરસ લૂપનું ક્ષેત્રફળ, એટલે અહીંયા આગળ જે આડછેદ છે આયરો એનું ક્ષેત્રફળ, અને ત્રીજી આ સમતલ કહેવાય, સમતલનું ક્ષેત્રફળ, અને ત્રીજી વસ્તુ કે બી એટલે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર ત્રણેયના ગુણાકાર જેટલું ટોર્ક ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર યાદ રાખજો કે લંબચોરસ લૂપ જે છે એ લંબચોરસ લૂપને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એના ઉપર ટોર્ક લાગે, અને ટોર્કને કારણે આ લંબચોરસ લૂપ જે છે એ પરિભ્રમણ કરશે. તો પરિભ્રમણ કરતી વખતે એનામાં કેટલું ટોર્ક ઉત્પન્ન થાય? તો એનામાં આટલું ટોર્ક ઉત્પન્ન થશે. કેટલું? તો કે આઈ એ બી. આ એટલે લૂપમાંથી પસાર થતો પ્રવાહ, એ એટલે કે લૂપનું ક્ષેત્રફળ, અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર. એટલે ત્રણે ત્રણ રાશિઓ ખાસ યાદ રાખવાનું છે કે ટોર્ક કોના ઉપર આધાર રાખે? તો આને કહેવાય લૂપમાંથી પસાર થતો પ્રવાહ. લૂપમાંથી પસાર થતો પ્રવાહ, પસાર થતો પ્રવાહ. એ એટલે લૂપનું ક્ષેત્રફળ, લૂપનું ક્ષેત્રફળ, અને બી એટલે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે, આઈ એ અને બી ઉપર આધાર રાખે છે. એટલે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, ટાવ બરાબર આઈ એ ઇન્ટુ બી. એટલા માટે થિયરી જે છે, થિયરી આધારિત આપણે ટોર્કનું સમીકરણ મેળવેલું છે, ખાલી મૂલ્ય આધારિત. ઓકે, આપણને ખબર છે કે ટોર્ક જે છે એ ટોર્ક સદિશ રાશિ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આપણે એની દિશા નક્કી કરવી પડશે, કઈ રીતે ટોર્ક છે, એ ટોર્કનું સમીકરણ ઓલરેડી શું છે તે. આ તો ખાલી મૂલ્ય છે, આ તો માન્ય ગણાશે, ખાલી ટોર્કનું સમીકરણ આપણને મળેલું છે, એટલે મૂલ્ય સ્વરૂપે સમીકરણ મળેલું છે, સદિશ સ્વરૂપ નથી મળેલું. ઓકે, એટલા માટે આપણે ખાલી મૂલ્ય સ્વરૂપ યાદ રાખવાનું છે. અત્યારે સદિશ સ્વરૂપ આપણે હમણાં જોઈશું, એ પહેલાં આપણને મૂલ્ય સ્વરૂપ સૂત્ર આવડતું હોવું જોઈએ. ટાવ બરાબર આઈ એ બી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આઈ એટલે પ્રવાહ, એ એટલે ક્ષેત્રફળ, અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? હમણાં જે આપણે થિયરી ભણી ગયા ને એ થિયરીમાં શું હતું? તો કે ચુંબકીય ક્ષેત્રમાં લૂપને આપણે આ રીતે મૂકેલી. ખ્યાલ આવ્યો? લૂપને તમે જો ધ્યાનથી જુઓ, આ રીતે મૂકો એટલે ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે, અને આ જે લૂપનું સમતલ જે છે એ ચુંબકીય ક્ષેત્રની એટલે ચુંબકીય ક્ષેત્રમાં હતું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણે આ રીતે મૂકેલા. પરંતુ હવે આપણે શરૂઆતમાં જ લૂપને આ રીતે ક્રોસમાં રાખી દઈએ તો આપણે એવું કહી શકાય કે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં આ લૂપ જે છે એ લૂપ થોડાક અંશના ખૂણે રાખેલી છે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્રમાં શરૂઆતમાં આ રીતે મૂકેલી હતી, એટલા માટે આપણે સામાન્ય રીતે સૂત્ર મેળવી ગયા, પરંતુ આપણે સદિશ સ્વરૂપ ટોર્કનું જોતું છે, એટલા માટે આપણે લૂપને થોડાક અંશના ખૂણે ચુંબકીય ક્ષેત્ર સાથે થોડાક અંશના ખૂણે વાળીને રાખીશું. ઓકે, એટલે આપણી જે આકૃતિ છે ને, આકૃતિ આપણે હમણાં સીધી આ રીતે દોરેલી, હવે આપણે આકૃતિને થોડીક આ રીતે ક્રોસમાં દર્શાવીશું. ખ્યાલ આવ્યો? આ રીતે ક્રોસમાં દર્શાવવાનો મતલબ શું થાય છે તે? ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો, ક્રોસમાં દર્શાવશો એટલા માટે આપણે ખાલી હવે ફ્રી બોર્ડ ડાયાગ્રામ જ દોરશું. ખાલી આપણે ઉપરથી જે બળ જે છે એ બળની કાર્યરેખા દોરીશું અને બે બળો વચ્ચેનું લંબ અંતર જ દોરીશું. ઓકે, તો ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એટલે ખાસ ધ્યાનથી જોજો, આકૃતિ આવી થાય. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, સમાન ચુંબકીય ક્ષેત્ર જ છે. ઓકે, પરંતુ સમાન ચુંબકીય ક્ષેત્રમાં લૂપને આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક અંશના ખૂણે વાળીને રાખીએ છીએ. ઓકે, આ રીતે રાખીએ એટલા માટે આપણે કહી શકાય કે શરૂઆતમાં આપણે કીધેલું તે પ્રમાણે આનો ક્ષેત્રફળ જે છે એ આમ છે, તો ક્ષેત્રફળ સદિશ જે છે ને એ પૃષ્ઠને લંબરૂપે હંમેશા બહાર તરફ જ નીકળે. આપણે પહેલા પાઠમાં વાત કરી ગયા કે પૃષ્ઠનો જે ક્ષેત્રફળ સદિશ છે એ પૃષ્ઠની સપાટીને હંમેશા લંબરૂપે બહાર તરફ નીકળે. તો આપણે લૂપને જો આ રીતે થોડીક ક્રોસમાં રાખીએ તો આનો ક્ષેત્રફળ સદિશ જે છે એ થોડોક ક્રોસમાંથી આ રીતે બહાર તરફ નીકળશે. ઓકે, એટલા માટે જો આપણે આની આકૃતિ દોરવી હોય તો આ રીતે દોરી શકાય કે આપણે આમાં લૂપને થોડીક ક્રોસ રાખીએ, એટલે આ રીતે. ઓકે, ચાલો, લૂપને આપણે આ રીતે થોડીક ક્રોસ રાખીએ તો ધ્યાનથી જુઓ કે આમાં આપણે એવું જોઈને ખબર પડી જશે કે આનો જે ક્ષેત્રફળ સદિશ જે છે ને એ પૃષ્ઠને લંબરૂપે આ એ, આ બી, આ સી અને આ ડી એ થોડીક આપણે આ રીતે ક્રોસમાં રાખેલી છે આમ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 3 ડાયમેન્શનમાં કલ્પના કરજો એટલે બરાબર આઈડિયા આવી જશે. આનો ક્ષેત્રફળ સદિશ જે છે ને એ લંબરૂપે બહાર તરફ નીકળશે આમ. તો આપણે કહી શકાય કે ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તો બંને વચ્ચેનો જે ખૂણો છે ને એ ખૂણો થીટા જેટલો થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે હવે ખાસ ધ્યાનથી કલ્પના કરજો. જોજો, આના ઉપર આપણે ફ્રી બોર્ડ ડાયાગ્રામ દોરવું હોય તો આ રીતે દોરી શકાય. આના ઉપર આપણે કીધેલું તે પ્રમાણે બળ ક્યાં લાગે? નીચે તરફ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આના ઉપર બળ ક્યાં લાગે? ઉપર તરફ લાગે છે. ધ્યાનથી જુઓ તો એના માટે ફ્રી બોર્ડ ડાયાગ્રામ દોરવું હોય તો આ રીતે દોરી શકાય. આ બળ ક્યાં લાગે છે? નીચે તરફ. કોના ઉપર? તો કે એ બી તાર ઉપર બળ ક્યાં લાગે? નીચે તરફ. ઓકે, હવે કીધેલું તે પ્રમાણે કયા તાર ઉપર? તો કે આ સીડી જે તાર છે, સીડી તાર ઉપર બળ ક્યાં લાગે? ઉપર તરફ. એ બી તાર ઉપર બળ ક્યાં લાગશે? નીચે તરફ. આ તાર ઉપર બળ ક્યાં લાગશે? ઉપર તરફ. ઓકે, તો આ જે લંબાઈ છે ને એ લંબાઈ ક્રોસ થશે. ધ્યાનથી જોજો, આ જે લંબાઈ છે ને એ લંબાઈને તો આપણે સ્મોલ એ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્મોલ એ, કારણ કે આ જે લંબાઈ છે એ સ્મોલ એ છે. હવે આના ઉપર જે બળ લાગશે એ બળ ક્યાં લાગશે? તો કે ઉપર તરફ. ઓકે, એફ બી સી ડી. ઓકે, હવે આપણે શું કામ કરવાનું છે? આ બળ જે છે એ બળની કાર્યરેખા આ છે, આ બળ જે છે એ બળની કાર્યરેખા આ છે. ઓકે, આને આપણે ક્રોસમાં દર્શાવ્યો તો ક્ષેત્રફળનો જે સદિશ છે એ આ રીતે જાય છે. એટલા માટે આપણે કહી શકાય કે આમાં ક્ષેત્રફળ સદિશ જો મારે દોરવો હોય તો આ રીતે દોરી શકાય. ખાસ ધ્યાનથી જોજો. ઓકે, લંબ રૂપે, એક્ઝેક્ટ લંબ રૂપે આ રીતે. આ શું છે? તો કે ક્ષેત્રફળ સદિશ. ઓકે, ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર તો આ રીતે જ છે. એટલા માટે હું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં દોરી દઉં છું. ખાસ ધ્યાનથી જોજો, ચુંબકીય જે ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં જશે. ઓકે, તો એ ચુંબકીય ક્ષેત્ર જે છે આ ક્ષેત્રફળ સદિશ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો કે θ અંશનો ખૂણો બનાવે. ખાસ ધ્યાનથી જોજો, કેટલા અંશનો ખૂણો બનાવશે? θ અંશનો ખૂણો બનાવશે. ઓકે, આપણે કીધેલું તે પ્રમાણે ટોર્ક એટલે શું? અહીંયા આગળ ફરીવાર વાક્ય લખી દઉં છું કે ટોર્ક એટલે શું? બેમાંથી એક બળનું મૂલ્ય, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, એક બળનું મૂલ્ય લેવાનું અને આપણે શું કરવાનું? તો કે બે બળ વચ્ચેનું લંબ અંતર, બે બળો વચ્ચેનું લંબ અંતર. ઓકે, તો ખાસ ધ્યાનથી જોજો, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, એટલે બંને બળના મૂલ્ય કોઈ પણ લો એક સરખા જ છે. બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર. લંબ અંતર તો આટલું થાય છે, જો આમાં
કારણ કે આપણે આકૃતિમાં જે સમતલ છે એ સમતલને ક્ષેત્ર સાથે અમુક અંશનો ખૂણો બનાવે છે તે રીતે રાખેલું છે. એટલે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો કંઈક ખૂણો છે. પહેલા ખૂણો 90 હતો, એ હમણાં આપણે આવશે ફરીથી, પરંતુ આપણે અત્યારમાં થોડીક વાર માટે કલ્પના અલગ કરી નાખીએ. થોડીક વાર માટે આ જે સમતલ છે સમતલને આમ ક્રોસ કરી દઈએ. એટલે ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, એટલે અમુક અંશનો ખૂણો બનશે. એટલા માટે આપણે કહી શકાય કે આ બંને બળો વચ્ચેનું લંબ અંતર આગળ જે હતું એ રીતે સ્મોલ એ જેટલું નહીં આવે. ઓકે, આપણે નવું મેળવવું પડશે. કેટલું? તો કે આને આપણે ઓ કહી દઈએ, આને આપણે એમ કહી દઈએ અને આને આપણે એન કહી દઈએ. તો બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું છે? એમ એન જેટલું છે. ધ્યાનથી જુઓ. ઓકે, એટલે આપણે કહી શકાય કે ટાઉ બરાબર બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય એફ ક્રોસ બે બળો વચ્ચેનું લંબ અંતર, એટલે એને કહેવાય એમ એન. આપણને બળ તો ખબર છે, હવે આપણે ખાલી મેળવવાનું શું છે? તો કે એમ એન. એમ એન એટલે શું? તો કે આપણે કહી શકાય કે જ્યાં એમ કેપિટલ એન એટલે કહી શકાય ઓ થી એમનું અંતર પ્લસ ઓ થી એનનું અંતર. ઓકે, હવે ઓ થી એમનું અંતર અને ઓ થી એનનું અંતર એ આપણે મેળવવાનું થશે. ખાસ ધ્યાનથી જોજો, આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. એમાં આ જે લાલ કલરની લાઈન અને વ્હાઇટ કલરની લાઈન છે એ બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો હવે જે ખૂણો બનશે ને આ એ કેટલો વધશે? તો કે π/2 માઇનસ થીટા. તો આ ખૂણો પણ કેટલો થશે? તો કે π/2 માઇનસ થીટા. એટલે આ ખૂણો કેટલો થશે? ધ્યાનથી જોજો, π/2 માઇનસ થીટા. તો આ ખૂણો પણ એટલો જ થશે, π/2 માઇનસ થીટા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર થિયરીને કલ્પના કરવાની છે. આ જે ખૂણો છે એ π/2 માઇનસ થીટા, આ પણ ખૂણો π/2 માઇનસ થીટા. કાટકોણ ત્રિકોણ બને છે. ધ્યાનથી જુઓ, આટલો આ બાજુ, ઓકે, આ લાલ કલરની બાજુ અને તૂટક રેખા. તૂટક રેખા આખી જે તૂટક રેખા છે ને એ છે. તો અડધી થશે એ કેટલી થશે? a/2 જેટલી થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? શું બોલીએ છીએ? આખી જે છે એ થશે, તો અડધી જે છે એ કેટલી થશે? a/2 જેટલી થશે. એટલા માટે આપણે સાઈન અહીંયા આગળ જે π/2 માઇનસ થીટા જે ખૂણો છે એટલો જ અહીંયા આગળ ખૂણો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે સૂત્ર મૂકીએ છીએ. ખાસ ધ્યાનથી જોજો બરાબર કે કોસ થીટા, થીટા કેટલો છે? તો કે π/2 માઇનસ થીટા, π/2 માઇનસ થીટા. એટલે કોસ π/2 માઇનસ થીટા. કોસ થીટા એટલે આપણે લખી શકાય પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી થાય? તો કે OM. અને કર્ણ કેટલો છે? તો કે a/2, કારણ કે તૂટક લાઈન અડધી જે છે એને કહેવામાં આવે a/2. એટલા માટે કહી શકાય a/2. કોસ π/2 માઇનસ થીટા એટલે એને કહેવામાં આવે સાઇન થીટા. તો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બને OM ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a/2. આખે આખો સ્મોલ a/2 સામે જાય એટલે O થી M ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય a/2 સાઇન થીટા. a/2 સાઇન થીટા. ઓકે, આ સમીકરણ મળી ગયું આપણને O થી N સુધીનું. સેમ એવી ને એવી કન્ડિશન O થી N માં પણ થશે. જુઓ, આ ખૂણો જેટલો આ હતો તેટલો, આ બાજુ જેટલી અડધી તૂટક રેખા હતી એટલી બાજુ. તો આપણે આ જે મેળવવું હોય તો એ પણ આના જેટલું જ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અથવા આપણે વાત કરી શકાય તે પ્રમાણે આટલી જેટલી બાજુ છે એટલી જ બાજુ આટલી છે. એટલા માટે આપણે કહી શકાય કે O થી M ઇઝ ઇક્વલ ટુ O થી N હોવાથી, O થી M ઇઝ ઇક્વલ ટુ O થી N હોવાથી એ આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ. નકર ફરીવાર આ બધી વસ્તુ મેળવીને O થી N સુધીનું અંતર મેળવી શકાય. ઓકે, તો O થી N ઇઝ ઇક્વલ ટુ આપણું સમીકરણ આવે a/2 સાઇન થીટા. શું સૂત્ર આવે? a/2 સાઇન થીટા. O થી N સુધીનું અંતર. ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ આપણે સમીકરણમાં મૂકવાનું છે mn, પણ mn એટલે OM પ્લસ ON. એટલે ON અને mn આ બંનેની કિંમત આપણે આમાં મૂકીએ એટલે mn ઇઝ ઇક્વલ ટુ OM પ્લસ ON હોવાથી OM અને ON બંને સરખા છે એટલે કહી શકાય 2 વખત a/2 સાઇન થીટા.
ટુ કેન્સલ, એટલે કહી શકાય એમ એન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ ઇન્ટુ સાઇન થીટા. થઈ ગયું આ રેડી? ઓકે, હવે એમ એનની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ એટલે ટાઉ બરાબર એફ ઇન્ટુ એમ એન, એટલા માટે કહી શકાય કે ટાઉ બરાબર બળ કેટલું છે તો કે આઈ બી કેપિટલ બી, એટલે આ બળ થઈ ગયું. હવે આપણે શું મૂકવાનું? એમ એન એટલે શું મૂકવાનું? સ્મોલ એ સાઇન થીટા. ખ્યાલ આવ્યો? હવે આપણે ક્રમમાં ગોઠવી દઈએ બધું, ધ્યાનથી જોજો. ટાઉ બરાબર આઈ એ બી કેપિટલ બી સાઇન થીટા. આપણે કીધેલું તે પ્રમાણે આની જે લંબાઈ છે, આની લંબાઈને આપણે સ્મોલ બી કીધેલો, આની જે લંબાઈ છે આની લંબાઈને આપણે સ્મોલ એ કીધેલો, તો ક્ષેત્રફળ જે છે એ ઇન્ટુ બી જેટલું થશે. તો આપણે અહીંયા આગળ લખી શકાય કે ટાઉ બરાબર આઈ કેપિટલ એ કેપિટલ બી સાઇન થીટા. હવે આ સમીકરણને ધ્યાનથી જુઓ, આપણને ટોર્કનું મૂલ્ય મળી ગયું આઈ એ બી સાઇન થીટા. આ સમીકરણ ક્યારેય ભૂલાવવું ન જોઈએ. ટાઉ બરાબર સૂત્ર મળી ગયું આઈ એ બી સાઇન થીટા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આમાં ધ્યાનથી જુઓ કે આઈ એટલે કઈ રાશિ? અદિશ રાશિ. એ એટલે ક્ષેત્રફળ સદિશ. ક્ષેત્રફળ જે છે એ સદિશ રાશિ. ચુંબકીય ક્ષેત્ર જે છે એ સદિશ રાશિ. તો આપણે કહી શકાય કે બે સદિશ અને સાઇન થીટા છે એટલે કીધેલું તે પ્રમાણે ક્રોસ ઘટક આવશે. એટલા માટે આપણે કહી શકાય કે આ સદિશ અને સાઇન થીટા છે એટલે આ બંને વચ્ચે કયો ગુણાકાર હોય? સદિશ ગુણાકાર. એટલા માટે કહી શકાય કે સદિશ ટાઉ બરાબર આઈ એ સદિશ ક્રોસ સદિશ બી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આ આપણને મળી ગયું ટાઉનું સૂત્ર શેના સ્વરૂપે? તો કે સદિશ સ્વરૂપે. એટલા માટે લખી શકાય કે લંબચોરસ જે લૂપ છે એ લંબચોરસ લૂપ પર લાગતા ટોર્કનું સમીકરણ કેવું સમીકરણ છે? તો કે સદિશ સ્વરૂપનું સમીકરણ છે. કેવું સમીકરણ છે? સદિશ સ્વરૂપ સમીકરણ છે. કેટલું સમીકરણ? કેવું સમીકરણ મળે છે? ટાઉ બરાબર આઈ એ ક્રોસ બી જેટલું સમીકરણ મળે છે. એટલે આ સમીકરણને બરાબર ધ્યાનથી યાદ રાખવાના છે. આ બંને સમીકરણ ટાઉ બરાબર આઈ એ બી સાઇન થીટા. હવે આ બે સદિશ વચ્ચે ક્રોસ ગુણાકાર છે એટલા માટે કહી શકાય એ બી સાઇન થીટા. ઓકે, એટલે આ મૂલ્ય સ્વરૂપ છે અને આ સદિશ સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો? આપણે ટોટલ 3 સમીકરણ મેળવેલા. હમણાં સામાન્ય રીતે ખાલી એક સમીકરણ મેળવેલું આઈ એ બી, એ ફરીવાર હમણાં આવશે. ઓકે, એની પણ આપણે સાબિતી ખાસ કિસ્સાઓમાં જોશું. ઓકે, પરંતુ આપણે અહીંયા આગળ ખાલી સમીકરણને સ્વીકારીએ, સમીકરણ સાબિત કરતા શીખી ગયા કે આઈ એ બી સાઇન થીટા, અથવા એને બીજું પણ લખી શકાય સદિશ સ્વરૂપ કે ટાઉ બરાબર આઈ એ ક્રોસ બી. એ શું છે? તો કે લંબચોરસ જે લૂપ છે એ લૂપ ઉપર લાગતા ટોર્કનું સ્વરૂપ. પરંતુ કેવું સ્વરૂપ છે? તો કે સદિશ સ્વરૂપ છે. એટલે આ સમીકરણ ખાસ યાદ રાખવાનું છે, સમીકરણ ભૂલાવવું જોઈએ નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ધ્યાનથી જુઓ કે એ અને બી અને સાઇન થીટા એટલે શું કહેવાય? તો કે એ એટલે ક્ષેત્રફળ સદિશ અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર, અને બે વચ્ચેનો ખૂણો કે જેને કહેવામાં આવે સાઇન થીટા. ઓકે, તો અહીંયા થીટા એ કોનો છે? તો કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુ? તો ટોર્કનું સમીકરણ શું હતું? ટાઉ બરાબર સદિશ સ્વરૂપ લખીએ પહેલા કે આઈ સદિશ એ ક્રોસ બી. ઓકે, આ સમીકરણ આધારિત હવે આપણે ખાસ મુદ્દાઓ જોઈએ. ખાસ ધ્યાન આપજો. એમાંથી પહેલો મુદ્દો જોઈએ. ટાઉ બરાબર એ સદિશ ક્રોસ બી સદિશ. માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને આપણે પહેલાં જે લંબચોરસ લૂપ હતી એને આપણે આ રીતે રાખીએ. હવે આ લૂપ જે છે એ લૂપનો ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ એક્ઝેક્ટ આમ, અને ક્ષેત્ર આ દિશામાં. બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90નો. બંને વચ્ચેનો ખૂણો 90 એટલે સાઇન 90 એ વેલ્યુ કેટલી થશે? 1. એટલા માટે આપણે કહી શકાય કે જો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય. ઓકે, આ લંબ હોય એનો મતલબ શું? તો કે ક્ષેત્ર જે છે એ ક્ષેત્રમાં આ રીતે જ ક્ષેત્રને સમાંતર જ, એટલે આ રીતે આપણે શું મૂકી દેવાની? લૂપ. પરંતુ આ રીતે લૂપ મૂકો એટલે એનો ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ જશે
અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, એટલે ટોર્ક મેક્સિમમ થશે. કેમ? તો કે sin 90 થશે. એટલા માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 90. એટલા માટે જો મૂલ્ય લખવું હોય ટાઉ બરાબર IA B sin 90. sin 90 એ વેલ્યુ 1 થશે એટલે ટાઉ બરાબર સમીકરણ મળશે IAB, જે આપણે હમણાં પહેલાં જ કન્ડિશનમાં આ થિયરી સાબિત કરી એમાં પહેલું જ સમીકરણ આપણને ટાઉનું આવું મળેલું. ત્યારે આપણે એવું પણ કીધેલું કે આ જે સમીકરણ છે ટાઉ, એ સમીકરણ જે છે એ મૂલ્ય સ્વરૂપનું મળે છે. ઓકે, એટલે મૂલ્ય મળે ટાઉ બરાબર IAB. ઓકે, હવે તમે આ રીતે ખૂણો બંને વચ્ચેનો કેટલો છે? 90. કોનો કોનો? તો કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ. હવે તમે આ રીતે કરતા જાઓ એટલે ખૂણો બંને વચ્ચેનો ઘટતો જશે. એક્ઝેક્ટ આ રીતે રાખો એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? 0. એટલા માટે આપણે બીજો ખાસ અગત્યનો મુદ્દો આવો લખી શકાય કે જો લૂપ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય તો આ કેવા હતા? તો કે લૂપ અને ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર હોય, એટલે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય. આમાં શું હોય? તો કે આ રીતે રાખો એટલે ક્ષેત્રફળ સદિશ અને ક્ષેત્ર બંને કઈ દિશામાં હોય? એક જ દિશામાં હોય. એટલા માટે આપણે આના ઉપર આવું પણ લખી શકાય, અથવા આપણે એવું કહી શકાય કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય. કેવું હોય? સમાંતર હોય તો આપણે કહી શકાય કે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0. એટલા માટે આપણે સમીકરણ લખી શકાય ટાઉ બરાબર IAB sin 0. sin 0 એ વેલ્યુ કેટલી થઈ જશે? 0. એટલા માટે કહી શકાય કે ટોર્ક કેટલું લાગશે? 0. એટલે ટોર્ક લાગશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ રીતે મૂકો એટલે ટોર્ક લાગશે નહીં. ખ્યાલ આવ્યો? કેમ ટોર્ક નહીં લાગે? કારણ કે ટાવ ઇઝ ઇક્વલ ટુ સમીકરણમાં કિંમત મૂકે એટલે sin 0 એ વેલ્યુ કેટલી આવી ગઈ? 0. એટલે આખું સમીકરણ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ રીતે ટોર્ક મેક્સિમમ. ઓકે, પરંતુ આ રીતે મૂકો એટલે ટોર્કનું મૂલ્ય આપણને કેટલું મળશે? આ લૂપ સાથે સંકળાયેલું ટોર્ક તો કે 0 મળશે. પણ ખાસ આ બે અગત્યના મુદ્દાઓને જોવાના છે કે જો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય એનો મતલબ એવો કે લૂપ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય. જો લૂપ ક્ષેત્રને સમાંતર હોય તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90 થાય, અને લૂપ ક્ષેત્રને લંબ હોય તો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હોય? 0 હોય. એટલા માટે કહી શકાય કે આ રીતે તમે મૂકો તો એના ઉપર બળ મેક્સિમમ, પણ જો તમે આ રીતે મૂકો તો એના ઉપર બળ કેટલું લાગશે? આ રીતે મૂકો તો એના ઉપર ટોર્ક મેક્સિમમ, અને આ રીતે મૂકો એટલે એના ઉપર ટોર્ક કેટલું થશે? 0 થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ બંને વસ્તુને ખાસ યાદ રાખવાનું છે. એની પહેલાં આપણે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે ટાઉ બરાબર સૂત્ર મળે છે IA ક્રોસ B જેટલું સૂત્ર મળે છે. કોનું સૂત્ર છે? તો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તાર અથવા વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ કોઈ પણ બંધ લૂપ મૂકીએ તો એ બંધ લૂપ ઉપર લાગતું ટોર્કનું સમીકરણ મળે છે, જ્યાં A એટલે કે જે લૂપ મૂકેલું હોય એ લૂપનું શું આવશે? ક્ષેત્રફળ. ખ્યાલ આવ્યો ને? આ એટલે એ લૂપમાંથી પસાર થતો પ્રવાહ, અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો આ રીતે આપણે મેળવી શકાય છે. એટલે આખો લેક્ચર વ્યવસ્થિત રીતે જોવાનો છે અને તૈયાર કરવાનો છે.